વડોદરામાં ચોમાસાની સિઝનમાં ખાડાઓની ભરમાર છે। પાલિકાના હવાતિયા છતાં રસ્તાઓ પર ખાડારાજ। છેલ્લા 2 મહિનામાં વડોદરા શહેરમાં 7,770 ખાડા પડ્યા। 4 કરોડ ખર્ચીને વીએમસીએ 7,219 ખાડા પૂરી દીધા। ખાડા પૂર્યા બાદ પણ રોડના પેચવર્ક ધોવાયા। જીવન ભારતી પાસે અઠવાડિયામાં જ જેસે થેની સ્થિતિ સર્જાઈ। અન્ય સ્થળોએ પણ પાલિકા દ્વારા કરેલું પેચવર્ક ઉખડી ગયું। તમને લાગે છે કે 7,000 ખાડા છે? એના કરતાં કેટલા ઘણા ખાડા છે। અને સવાલ એ છે કે રોડ પર બનાવ્યા પછી એ રોડ બેસી જાય એ કેવો મટીરિયલ વાપરતા હશે એ વિચાર કરો। અને કોણ એનું મોનિટરિંગ કરતો હશે? કોણ એન્જિનિયર હશે? જો ખાડા પડી જાય બેસી જાય તો એન્જિનિયરને બી બોલાવો, એ કેમ બાકાત રહે ભાઈ? એટલે જે મોનિટરિંગ કરતો હોય, જે સુપરવિઝન કરતો હોય, એ જેને ખરાબ માલ વાપર્યો હોય એ બધાને જે કોન્ટ્રાક્ટરો એને બ્લેકલિસ્ટ કરો અને જે એમને મોનિટરિંગ કર્યું હોય એને નોકરીમાંથી કાઢો। આમ આ વર્ષની જો વાત કરી છે તો 1 જૂનથી અત્યાર સુધીમાં લગભગ 7,700 જેટલા ખાડાનું પડ્યા છે કે જે સર્વેમાં આવેલા છે। એની સામે 7,200 પ્લસના ખાડા જે છે તે પૂર્ણ કરવામાં આવેલા છે। આજે ઓન એન એવરેજ 550 જેટલા ખાડા જે છે તે હજી પૂરવાના બાકી છે। વડોદરામાં ચાલુ ચોમાસે સામાન્ય વરસાદમાં જ ખાડારાજ જોવા મળી રહ્યું છે। વડોદરામાં એટલો બધો વરસાદ નથી પડ્યો જેને કારણે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય અને ખાડા પડ્યા હોય। સામાન્ય વરસાદમાં જ વડોદરામાં છેલ્લા 1 મહિનામાં 7,700થી પણ વધારે ખાડા પડ્યા છે અને તેને પૂરવા માટે અત્યાર સુધી વડોદરા મહાનગરપાલિકા દ્વારા 4 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરી દેવામાં આવ્યો છે। આ જે દ્રશ્યોમાં ખાડો જોઈ રહ્યા છો એ ખાડા જીવન ભારતી સ્કૂલ કારેલીબાગ પાસેના છે। 29 જુલાઈએ અહીં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ પોતાના અધિકારીઓ સાથે અહીંયા પહોંચ્યા હતા ખાડાઓ પુરાવવા માટે। પોતે નારાજગી પણ વ્યક્ત કરી હતી, અધિકારીઓ પર અકળાયા હતા એની સ્થિતિ જોઈને, પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી જોવા મળ્યો। તે દિવસે પેચવર્ક કરવામાં આવ્યું અને અઠવાડિયામાં જ આ જે રોડ છે ફરીથી ખાડાથી ભરપૂર થઈ ગયો છે। એટલે કમિશનરના કડક વલણની પણ અધિકારીઓ પર અસર નથી થઈ રહી અને એટલા માટે જ અત્યાર સુધી 7,000થી વધુ ખાડા પડ્યા છે। તેની પાછળ 4 કરોડથી પણ વધુનો ખર્ચ એ ખાડા પૂરવા માટે થઈ ચૂક્યો છે, પરંતુ જે ગુજરાતી કહેવત છે શેઠની શિખામણ શેરી સુધી, કમિશનરની શિખામણની અને તેમના કડક વલણની પણ અધિકારીઓ પર કોઈ અસર નથી થઈ રહી। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।